લાઇટ જવાથી પ્રવચન અધૂરું રહ્યું. આજે તારીખ 21/8/1991 દંતાલી આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન ઉપનિષદો ઉપર. तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्. कर्पूर गौरम करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम्. कर्पूर गौरम करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम्. सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. सद्गुरुदेव नमः. पार्वतीपते हर हर महादेव. ઉપનિષદોને માધ્યમ બનાવીને ધર્મની ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આગળ જે 5-6 મંત્રો આવવાના છે એ બધા મંત્રો એક જ અર્થને કહેનારા છે, એક જ વસ્તુને જુદી જુદી રીતે કહેનારા છે અને મંત્રો બહુ મહત્વના છે. એટલે એ મંત્રોની વ્યાખ્યા શરૂ કરીએ એના પહેલા થોડી ભૂમિકા સમજવા જેવી છે. ભૂમિકા શું છે કે સંસાર છે એ સંસારમાં 3 તત્વો ગતિમાં ચાલી રહ્યા છે. એક તો સંસાર પોતે ગતિશીલ છે. બીજું, સંસારમાં રહેનારા જે માણસો છે એ માણસો પણ ગતિશીલ છે.
અને સંસાર ગતિશીલ છે, સંસારમાં રહેનારા માણસો ગતિશીલ છે, એટલે સંસારમાં રહેનારા માણસોના પ્રશ્નો અને એની આવશ્યકતાઓ એ પણ ગતિશીલ છે. આ ત્રણેય ગતિ કરી રહ્યા છે. જો આ વાતને બરાબર સમજવામાં આવે તો તમે સમજી શકશો કે 2000 વર્ષ પહેલા જે માણસ હતો એની જે આવશ્યકતા હતી એ અને આજના માણસની આવશ્યકતા સરખી છે ખરી? આજની આવશ્યકતા સરખી? તો હવે એને સરખી કરી શકાય એમ છે ખરું? નેવાના પાણીને મોભે ચડાવી શકાય? હવે એને સરખી કરી શકાય? ત્યારે શું છે? ત્યારે તમારે સંસારની ગતિ, એની સાથે માનવ જાતની ગતિ, એની સાથે માનવ જાતના પ્રશ્નોની ગતિ, માનવ જાતની આવશ્યકતાઓની ગતિ, આ ત્રણેયને જો તમે મેચ કરી શકો, આ ત્રણેયને જો તમે બરાબર યથાયોગ્ય ગોઠવી શકો તો તમે યુગ દ્રષ્ટા, તો તમે યુગને જાણનારા છો. પણ જો આ ત્રણેયનું બેલેન્સ તોડી નાખો તો તમે યુગને ન્યાય આપી શકો. એટલે આના આધારે આપણે ત્યાં જુદા જુદા શબ્દો વિવાદ માટે નીકળ્યા. જે લોકો આ ગતિની સાથે ચાલે છે, પ્રશ્નોને અને આવશ્યકતાઓને સાથે ચલાવે છે, એમનું નામ છે પ્રગતિવાદી. લખી લેજો, એનું નામ છે પ્રગતિવાદી. જે લોકો સાથે નથી ચાલતા પણ માત્ર ભૂતકાળમાં લઈ જવા માંગે છે, આજના પ્રશ્નો, આજની આવશ્યકતાઓને ભૂતકાળમાં લઈ જવા માંગે છે, એમનું નામ છે પ્રતિક્રિયાવાદી. શું છે? પ્રતિક્રિયાવાદી. દાખલા તરીકે માનો કે ગામમાં લાઈટ ગઈ અને પાણીની ટાંકી ભરાઈ નહીં, કારણ કે લાઈટ ગઈ, પાણીની ટાંકી ભરાઈ નથી. હવે જે પ્રતિક્રિયાવાદી છે ને એ શું કે છે કે આ લાઈટ આવીને આ ઉપાધિ થઈ, આ લાઈટ નથી ત્યારે આવી કઈ ઉપાધિ હતી? હવે તો તમારા હાથની વાત છે, લાઈટ કાઢી નાખો, ટાંકી કાઢી નાખો, દોરડા લઈ આવો, કુવામાં ખેંચવા માંડો, તમને કોણ ના પાડે છે? એ હંમેશા જ્યારે પણ કોઈ પ્રશ્ન, કોઈ આવશ્યકતાની ચર્ચા કરે છે ત્યારે માત્ર જૂના કાળમાં લઈ જાય છે. ઘંટીવાળાએ ભાવ વધારી દીધો, લોટ કાઢી લે છે, પહેલા તો આવું કઈ હતું જ નહીં, એ જાતે દળવું અને જાતે દળીને ખાવું, એટલે નહીં ભાવ વધારાનો પ્રશ્ન કે નહીં લોટ કાઢી લેવા, લોટ બદલાવી નાખે છે. સારા ઘઉં હોય તો હલકા ઘઉં, આ બધા કોઈ પ્રશ્ન. આને શું કહેવાય? પ્રતિક્રિયાવાદી. એ હંમેશા જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉભો થાય છે તો એ પ્રશ્નનું સમાધાન ભૂતકાળથી કરે છે. હવે એક જે ગતિવાળો છે, પ્રગતિવાળો છે, એ શું કહે છે કે લાઈટ ગઈ છે, આવી રીતે તો લાઈટ ઘણી વાર જાય હો, કોઈ વાર ગામમાં આગ લાગી હોય ને લાઈટ જાય તો, માટે આપણે એમ કરો કે વગર લાઈટે પણ જનરેટર રાખો, આપણું પોતાનું જનરેટર રાખો, જેથી લાઈટ ના હોય ત્યારે જનરેટર ચલાવીને પણ કામ કરી શકાય. તો હવે આ કયો વાદી છે? પ્રગતિવાદી. પેલો દોરડાવાદી છે, લાવો દોરડા. આ કયો છે? જનરેટર લાવો, ફલાણું લાવો, લાઈટ જાય એની વ્યવસ્થા કરો. આમ આ બે માર્ગ છે, બે માર્ગ યાદ રાખજો, પ્રતિક્રિયાવાદ અને પ્રગતિવાદ. ઉપનિષદ કયા વાદમાં છે? આપણા ત્યાં ઉત્તરવર્તી કાળમાં પ્રતિક્રિયાવાદ આવ્યો અને એની છાયા આજ સુધી છે. જલ્દી નવી વસ્તુને લોકો સ્વીકાર કરી શકતા. આ ટ્રેક્ટર, આ ખાતર આવ્યા અને બધાને કેન્સર થયું એમ કે, જો આ ખાતર ના આવ્યા હોત તો કેન્સર થવાનું. આ તો બધી દવાઓ છંટાઈ એટલે બધું કેન્સર થયું. પહેલા ક્યાં આટલા બધા રોગ હતા? આ કયો વાત છે? પ્રતિક્રિયાવાદ. તો હવે ટ્રેક્ટર કાઢી નાખો, બળદ લાવો, જોઈ જુઓ કેવો અનુભવ થાય છે. તો હવે આ જે ખાતરો છે એને ભલે ને ભાવ ચડાવ્યો, આપણે એ ખાતર જોઈતું તો શું વીઘામાં કેટલું પાકશે? 5 મણ. પેલું કેટલું પાકે?
50 મણ. જ્યારે આ દેશમાં 33 કરોડની વસ્તી હતી ત્યારે ભૂખે મરતી હતી, અમેરિકાથી અનાજ લાવવું પડતું. અને હવે જયારે 85 કરોડની વસ્તી થઈ, હવે બહારથી અનાજ લાવવું પડતું. કેમ નથી લાવવું પડતું? કારણ કે આ ખાતરના કારખાના થયા, એટલે આ ટ્યુબવેલ થયા, એટલે આ નહેરો બાંધ બંધાયા, એટલે. તો હવે કયો વાદ છે? પ્રગતિવાદ. અને પેલા વાદમાં જો ચાલ્યા જાઓ, એ જ જૂનું હળ ને જૂનું બધું એનું એ મણ વાવો ને 5 મણ લો. હવે 2.5 શેર વાવો ને 50 મણ લો. આટલી કોથળી જ લાવવાની, સર્ટિફાઈડ કરેલી છે ને, ખાસ સ્પેશિયલ. તો એને કયો વાત કહેવાય? પ્રગતિવાદ. તો આ 2 માર્ગો ચાલ્યા આવે છે, 2 માર્ગો. એક પ્રગતિવાદ અને એક પ્રતિક્રિયાવાદ. નર્મદા બાંધ ના થવો જોઈએ. એક મુનિ મળ્યા મને કે આ બધું તો બિલકુલ ના થવું જોઈએ. તો મેં કહું પછી ભીખ જ માગવાની રહે, પછી તો આપણે અમેરિકાના અનાજ ઉપર જ જીવવાનું રહે, બીજું કઈ રસ્તો ખરો? આજે તમારી ખુમારી છે તો કેમ છે? કારણ કે હવે અમેરિકાની સ્ટીમરોનું અનાજ આપણે ખાતા કેમ નથી ખાતા? આટલા ટ્યુબવેલ થયા, આટલા ખાતરોનો કારખાના થયા, આ બધું થયું, નવા નવા બિયારણ નીકળ્યા, એટલા માટે. એને કયો વાત કહેવાય? પ્રગતિવાદ. અને પેલો કયો વાત કહેવાય? પ્રતિક્રિયાવાદ. તો જેવી રીતે ઉત્પાદનના ક્ષેત્રમાં વાદ છે, એવી જ રીતે સમાજના ક્ષેત્રમાં પણ પ્રગતિવાદ અને પ્રતિક્રિયાવાદ. એમાં સમાજના ક્ષેત્રમાં પણ એ જ, ધર્મના ક્ષેત્રમાં પણ એ જ છે. ધર્મના ક્ષેત્રમાં પ્રગતિવાદ. પ્રગતિવાદ શું થયું? મંદિર બધાના માટે ખુલ્લું છે. આ મંદિરમાં કોઈના માટે પ્રતિબંધ, ભગવાન સૌના છે, આવો તમે બધા. અહીં કોઈ નાત જાતનો ભેદ રહ્યો તો આ કયો વાત કહેવાય? પ્રગતિવાદ. અને નાત જાતના ભેદ રાખીને પેલી જૂની વાત ચલાવે તો એ કયો વાત કહેવાય? પહેલા ક્યાં બધાને આવવા દેવામાં આવતા હતા? પહેલા તો પવિત્ર પુરુષો જ અંદર જતા હતા. તો એ કયો વાત થયો? પ્રતિક્રિયાવાદ. પ્રતિક્રિયાવાદ છે ને એક પ્રકારની ઉંબેઠ છે, એક પ્રકારની બ્રેક છે. અને જે દેશમાં, જે પ્રજામાં વધુ પ્રમાણમાં પ્રતિક્રિયાવાદ હોય, એ પ્રજા બહુ જલ્દી વિકાસ કરી શકે. એ પાછળ ને પાછળ ચાલનારી હોય, એકદમ ભીખ માગીને, કોઈના ઉતરેલા પાવડર આવે, ઉતરેલા કપડાં આવે, એ પ્રજા કદી આગળ જઈ શકે? આ 2 વાત સમજી લીધી. એટલે ધાર્મિક ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય. પેલા એમ કહેતા કે ભાઈ અમારા જમાનામાં તો ભણતા ત્યારે આંખ બોલાવતા, દેખા, પલાખા બધું બોલાવતા કે ના બોલાવતા? હવે તો એવું કશું રહ્યું નથી. અને અમેરિકા વાળાને તો બિચારાને એ આવડે જ નહીં. 11 ચોકુ 44 ના આવડે. મને કહ્યું એક માણસ, મને કે આ લોકો તો હાવ મૂર્ખના જામ છે. કેમ? કે 11 ચોકુ 44 એમને નથી આવડતું. મેં કહ્યું બરાબર છે, પણ એમને એ જાણવાની જરૂર નથી. એ 11 ચોકુ 44 ન આવડતું હોવા છતાં ચંદ્રલોકમાં એ ગયા, શુક્રલોકમાં એ ગયા, બધા રોકેટો એ ઉડાડે છે. કેમ? કારણ કે એમને કેલ્ક્યુલેટર કાઢ્યું, બસ આમ કરીને આમ કરો એટલે 44 આવી જાય. એટલે એને જે વગર જોતું મગજ કસવાનું હતું એમાંથી એ ફ્રી થઈ ગયું, એમાંથી આખી છૂટી થઈ. એટલે તમારા આ હોલ છે, આ હોલની અંદર કેટલું ડાયમીટર છે, કેટલા ચોરસ ફૂટ છે, કેટલા ઘન ફૂટ છે, બસ આમ કરો એટલે ફટ દઈને. હું ગયેલો ત્યારે 2 ગજ લઈ આવ્યો, 2 ગજ ઇલેક્ટ્રોનિક, એવા ગજ કે તમે અહીંથી બટન દબાઈને પેલી દિવાલ આગળ એને ફોકસ કરો એટલે ફટ દઈને કહી આપે કે કેટલા ફૂટ ને કેટલા ઇંચ છે. ફૂટપટ્ટીથી માપવાની જરૂર કોણે બનાવ્યું? આપણે હાથ માપ્યા કરશું, ક્યાં સુધી હાથથી માપશું? કેટલા હાથનું ધોતિયું છે, આપણે હાથ જ માપવાના. બધાના હાથ સરખા હોય એટલું જ નહીં, પછી તમારે ઉપરનું માપવું હોય, આડું માપવું હોય, આમ કરવું હોય, બધું ફટફટ 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 કરો, બધું થઈ જાય. હવે એ પ્રજા આગળ ચાલશે કે તમે આગળ ચાલશો? એ પ્રજા આગળ ચાલશે, એ પ્રજા આગળ ચાલશે. ત્યારે ઉપનિષદ શું માને છે? એ જ મંત્રો આગળ આવી રહ્યા છે. અને ઉપનિષદ છે ને એ હંમેશા પ્રગતિવાદ અને અધ્યાત્મવાદનો સમન્વય માને છે. યાદ રાખજો,
કોરો અધ્યાત્મવાદ નહીં, કોરો પ્રગતિવાદ નહીં, પણ બેયનો સમન્વય, બેયનો સમન્વય શક્ય છે. એટલે આગળ એક મંત્ર છે અને મંત્રમાં લખ્યું છે અંધમ તમઃ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે તતો ભૂયયૈવ એ વિદ્યાયામ રતાઃ. 5-6 મંત્રો છે, બહુ સુંદર મંત્રો છે. હે ભાઈ, અંધમ તમઃ પ્રવિશંતિ, ગાઢ અંધકારમાં એ પ્રજા પડી જશે. કઈ પ્રજા? જે માત્ર અવિદ્યાની ઉપાસના કરે છે. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા, અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. ઉપનિષદોની અંદર 2-4 શબ્દો વારંવાર આવે છે, પરા અને અપરા. એક પરા વિદ્યા અને બીજી અપરા. પરા યયા તદક્ષરમ અધિગમ્યતે. પરા વિદ્યા કોનું નામ કહેવાય? જેનાથી પેલા પરમેશ્વરની પ્રાપ્તિ થાય એ. અપરા વિદ્યા કોનું નામ કહેવાય? તો જેના દ્વારા તમારો સંસાર સુખી થાય એ. જેના દ્વારા તમારો સંસાર સુખી થાય તે. હવે આ પરાવિદ્યા અને આ અપરાવિદ્યા બેયનો મેળ કરવા. એકલી પરા નહીં, એકલી અપરા પણ. ઉપનિષદ કહે છે અંધમ તમઃ પ્રવિશંતિ, એ લોકો ગાઢ અંધકારમાં પડશે જે માત્ર કોરી ભૌતિક વિદ્યાની ઉપાસના કરે છે. ભૂયૈવ એ વિદ્યાયામ રતા, અને એનાથી વધારે ગાઢ અંધકારમાં એ લોકો પડશે જે માત્ર વિદ્યામાં રત, માત્ર આધ્યાત્મિક વાતો જ કરે છે, આત્માની જ વાતો કરે છે, આત્માના સિવાય બીજી કોઈ વાતો કરતા એ એનાથી વધારે ગાઢ અંધકારમાં પડશે. તો સમજાય? અંધકાર એટલે શું? અંધમ તમઃ, 2 શબ્દો વાપરેલા. અંધકાર એટલે શું? અંધકાર શબ્દનો અર્થ થાય છે અજ્ઞાન. માત્ર અજ્ઞાન નહીં, માર્ગ ભૂલવો, ઊંધા માર્ગે ચડી જવું. ઊંધા માર્ગે ચડેલો માણસ કદી સુખી થાય ખરો? ઊંધા માર્ગે ચડેલો માણસ કદી પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે નહીં. એટલે ઉપનિષદ છે ને બેયનો મેળ માગે. એમ કે છે જુઓ, તમે માત્ર અવિદ્યાના ઉપાસક ના બનો. અવિદ્યા એટલે ભૌતિક, ભૌતિક વિદ્યા એટલે જ્ઞાન. આ વિજ્ઞાન, ખેતરમાં આટલો મબલક પાક થાય છે, મકાનો 7-7 માળના બનાવ્યા છે, વાહનો સારા છે, ઇલેક્ટ્રિકના પંખા છે, એસી છે, બટન દબાવો એટલે બધું હાજર થઈ જાય છે. આ કયો માર્ગ છે? ભૌતિક વિદ્યાનો. ભૌતિક. પણ એમાં ને એમાં જો રચ્યા પચ્યા રહ્યા તો શું થશે? આમ આ બહારની જે વિદ્યા છે એ અંદરમાં શાંતિ આપનારી થવાની નથી. તમારે જોવું હોય તો જોજો, અશાંતિ ક્યાં હોય છે? અશાંતિ ક્યાં હોય છે? અશાંતિ ત્યાં હોય છે જ્યાં પ્રશ્નો ઉભા થાય છે અને એનો ઉકેલ નથી લાવી શકાતો, ત્યાં અશાંતિ હોય. નોટ કરો. જ્યાં પ્રશ્નો ઉભા થાય છે અને એનો ઉકેલ લાવી શકાતો નથી. તો પ્રશ્ન મોટો તો અશાંતિ વધારે, અને પ્રશ્ન નાનો તો અશાંતિ થોડી. શાંતિ ક્યાં હોય છે? શાંતિ ક્યાં હોય છે? જ્યાં પ્રશ્નો ઉભા થતા નથી ત્યાં. અડધી વાત છે. પણ એવી કોઈ જગ્યા છે જ્યાં પ્રશ્નો ઉભા ના થતા હોય? રામ વનમાં ગયા તો હવે તો અયોધ્યાની કોઈ માથાકૂટ નથી. બધું રાજપાટ બધું છોડી દીધું, પ્રશ્નો બંધ પડ્યા. એવી કોઈ જગ્યા છે કે જ્યાં પ્રશ્નો ઉભા ના થતા હોય? તમે અનુભવ કરો. ચાલો ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ, હિમાલય જાઓ, તમારી જ્યાં ઈચ્છા થાય ત્યાં જાઓ. તમને એમ લાગે છે કે હવે કોઈ પ્રશ્ન નહીં આવે? કોઈ આશ્રમમાં જઈને રહો, ગરમ પાણી નથી મળતું, લો પહેલો સવારમાં જ પ્રશ્ન ઉભો થયો. ઠંડા પાણીએ નાહવાની ટેવ નથી, ગરમ પાણી થતું નથી, હવે શું કરવું? જાઓ ઘર પાછા. નહીં તો આ લાકડા પડ્યા, આ ચૂલો પડ્યો, પણ કેળ વાંકી કરવાનું ગમતું, પ્રશ્ન ઉભો થયો કે નથી? એટલે જ્યાં પ્રશ્નો ઉભા નથી થતા ત્યાં શાંતિ હોય છે, એ ખોટી વાત છે. એ તો સ્મશાન શાંતિ છે. મરદાને કોઈ પ્રશ્નો ઉભા થતા એ સુતા છે. બધા જઈને જોવું હોય તો જોજો, એટલા જ નું પેલું એને બધા સુતા છે.
કોઈ પ્રશ્ન ઉભો થતો, જીવતા માણસને પ્રશ્નો ઉભા થાય, અને જીવતો માણસ જેટલો મોટો હોય એટલા એના પ્રશ્નો મોટા હોય. રાજાના પ્રશ્નો રાજા જેવા હોય અને ભિખારીના પ્રશ્નો ભિખારી જેવા હોય. ભિખારીને શું પ્રશ્ન હોય? કાલ ચા કોણ પીવડાવશે, કાલ કોના ત્યાંથી ભીખ મળશે, એ જ પ્રશ્ન હોય. અને રાજાને તો રાત્રે ઊંઘ ના આવતી હોય કે આ સીમાડા ઉપર લશ્કર ચડી આવ્યું છે, ફલાણો વિશ્વાસઘાત કરવા તૈયાર થયો છે, ફલાણો ઓફિસર. રાજાના પ્રશ્નો જેવા તેવા હોય. એટલે હવે બીજી વાત કરવાની, જ્યાં પ્રશ્નો ઉભા થતા હોય અને જ્યાં પ્રશ્નોનો ઉકેલ લવાતો હોય ત્યાં શાંતિ હોય છે. ત્યાં શાંતિ હોય છે. પ્રશ્નો ઉભા જ ના થાય, બસ એવી તમે કદી કલ્પના કરી શકો? તમે ગમે ત્યાં મુનિ થઈ જાઓ ને, સાધુ થઈ જાઓ ને, ગમે તે થઈ જાઓ, જ્યાં જશો ત્યાં પ્રશ્નો તો ઉભા થવાના ને 2-5 માણસો ભેગા રહે ને એટલે ખખડ્યા વિના રહે. ખખડે કે ના ખખડે? કંઈક ને કંઈક તો ખખડવાના. એમાંય બીજી વાત કહું તમને, જેમને બીજું કોઈ કામ કરવા માટેનો કામ કરવાનું જ નથી, હવે એમને ખખડ્યા વિના બીજું કરવું શું? આ બીજા લોકો હોય, પશ્ચિમના લોકોએ શું કામ કર્યું? માણસને નવરો નહીં રાખવાનો. સવારે ઉઠે એટલે કામ ઉપર, અને રાત્રે આવે રાત પડી જાય, ત્યાં સુધીમાં પછી કંઈ ખાય પીવે એમ કરે, થાકેલો હોય એટલે ઊંઘી જાય. હવે ઝઘડો કરવો તો ક્યારે કરવો? આપણે શું કર્યું? સવારથી જ નવરા, સવારથી જ બસ કામ જ નથી, કશું કામ જ નથી. એટલે હવે શું કરશું? આખા ગામના ઝઘડા, આખા ગામની ખટપટો. એટલે આપણા ત્યાં જેટલી અશાંતિ છે એટલી અશાંતિ એમના ત્યાં. બીજું શું, એમણે જે જીવન દ્રષ્ટિ કેળવી એ શું કેળવી? બહુ સમજવા જેવી વાત છે. કોઈના આંતરિક જીવનમાં રસ નહીં લેવો. કોઈના આંતરિક જીવનમાં રસ લેવો એને બહુ ભયંકર અસભ્યતા માને. એમ પૂછાય નહીં કે તમારે કેટલા છોકરા છે, પરણેલા છે, કુંવારા છે, એવું પૂછાય જ નહીં. તારે શું જરૂર છે, મારે શું છે શું નથી, એવી વાત કરી જ ન શકાય. હવે આપણે એ સિવાય બીજી કઈ વાતો જ નથી કરતા. એટલે આપણે શું થયું કે જેટલું બને એટલું કોઈના આંતરિક જીવનમાં રસ લો. હવે આંતરિક જીવનમાં રસ લો તો એ રસ મીઠો થશે, કડવો થશે? પેલા કે છે ને 11 થી 5 મારે ત્યાં ડ્યુટી બજાવે છે, બરાબર ડ્યુટી બજાવે છે. પછી એ છોકરી કે છોકરો કોના સાથે જાય છે, ક્યાં બેસે છે, શું કરે છે, એ કઈ અમારે જોવાનું? અમારે એના સાથે કોઈ લેવા દેવાનું? અમારે તો 11 થી 5 એની નોકરી જોવાની. આપણે શું કર્યું? 11 થી 5 નોકરી કરે કે ના કરે, પણ એ 5 વાગ્યા પછી ક્યાં જાય છે એ જુઓ, કોના સ્કૂટર ઉપર બેસીને આવે છે એ જુઓ. એટલે અશાંતિ ક્યાં થઈ વધારે? આપણે ત્યાંથી. કેમ આપણે ત્યાં વધારે થઈ? કારણ કે આપણે જે જીવન પદ્ધતિ વિકસાવી એ કોઈના આંતરિક જીવનમાં વધુ પડતી દખલગીરી કરવાના કારણે. પેલી પ્રજા શું કે છે કે મારા સ્વાતંત્ર્યમાં હું કોઈની દખલગીરી સહન કરીશ, મારી ડ્યુટી બજાવીશ, પણ મારી જે સ્વાધીનતા છે એમાં હું કોઈની દખલગીરી સહન કરવાનો નથી. આપણે શું છે કે નહીં, તારું સ્વાતંત્ર્ય છે જ નહીં, અમારી ઈચ્છા પ્રમાણે જ તારે કયું શાક ખાવું, ક્યારે ખાવું, ક્યારે ઊંઘવું, એ બધું અમારે નક્કી કરવાનું. એટલે આ બે મુદ્દાને સમજી લીધું. પ્રશ્નો હોય જ નહીં એ તો મળદા છે. પ્રશ્નો હોય અને એનો ઉકેલ ના લાવી શકાતો હોય એ દુર્બળ માણસો છે. કાં તો તમારી ભૂલ થઈ છે કે તમારી શક્તિ કરતા તમે વધારે ભાર ઉંચકી લીધો છે ને હવે તમે એને ઉકેલ કરી શકતા, એ તમારી ભૂલ છે. આપણી જવાબદારી આ નહીં, મારાથી એ નહીં થઈ શકે એટલે છૂટ્યા તમે. હવે તમારી ક્ષમતા છે મણ ઉપાડવાની છે અને તમે 10 મણનો વજન ઉપાડીને ફરો છો તો તમને અશાંતિ થશે કે નહીં થાય? તમને અશાંતિ થશે. તમારી શક્તિ 1 મણ વજન ઉપાડવાની છે અને તમે 1.5 મણ વજન ઉપાડ્યો છે તો હવે તમે રમતા રમતા એ વજન ઉપાડશો કે નહીં ઉપાડો? એટલે શાંતિ ક્યાં હોય છે? જ્યાં પ્રશ્નો હોય છે અને પ્રશ્નોને ઉકેલવાની તાકાત હોય છે, ક્ષમતા હોય છે. તો હવે આ જે તાકાત છે ને એનું નામ પુરુષાર્થ છે. નોંધ કરો, એનું નામ છે પુરુષાર્થ. એ પુરુષાર્થ છે એનું નામ છે સાધના. એ જીવનની સાધના છે. એનાથી ભાગી છૂટવું એનું નામ છે પલાયનવાદ, એનું નામ છે
પલાયનવાદ. પ્રગતિવાદ, પ્રતિક્રિયાવાદ અને પલાયનવાદ. પ્રતિક્રિયાવાદ ભૂતકાળમાં લઈ જશે તમને, અને પ્રગતિવાદ તમને ભવિષ્યમાં ઉજ્જવળ જગ્યાએ લઈ જશે. અને પલાયનવાદ શું કરશે? ના ભૂતકાળમાં ના ભવિષ્યમાં, બસ ભાગી છૂટશે, બસ ભાગી છૂટશે. એટલે ઉપનિષદ શું છે? ઉપનિષદ છે એ પ્રગતિવાદ. એ પ્રગતિવાદ. માનો કે તમારા ઘર ઉપર હુમલો થવાનો છે. તમને ખબર પડી ગઈ આજ રાત્રે મારા ઘર ઉપર હુમલો થવાનો છે, અને હુમલો થશે તો કદાચ એક બે જીવોને હાનિ પહોંચાડી દે, કંઈ કહેવાય નહીં. અરાજકતા વધી છે કે નથી વધી? પહેલાના જેવી હવે અરાજકતા ખૂબ વધી ગઈ. પણ તમને ખબર પડી કે મારે ઘરમાં હુમલો થવાનો છે, તો તમે શું કરશો? શું કરશો? તમારું કર્તવ્ય છે કે હુમલાનો ઉકેલ લાવવો. એ હુમલાનો ઉકેલ લાવવો. અને એ ઉકેલ તમે લાવો તો તમે પુરુષાર્થી છો, તમે સાધના કરો છો. અને તમે હુમલાનો ઉકેલ નથી લાવતા અને પછી બેઠા બેઠા રડો છો. તમે રડો એટલે તમારી ઘરવાળી રડે, ઘરવાળી રડે એટલે છોકરા રડે. અરે રે, હવે શું કરશું, હવે શું કરશું, હવે શું કરશું? કૂતરાના મોતે મરશો. હવે શું કરશું એટલે કૂતરાના મોતે મરશો. એનો ઉકેલ લાવો. અને જ્યાં તમે એના ઉકેલના સામે થયા એટલે તમારો પુરુષાર્થ થયો. અને પુરુષાર્થ સફળ થયો તો શાંતિ થશે કે અશાંતિ? બસ એનું નામ શાંતિ. પ્રશ્નને ઉકેલ લાવવો એનું નામ શાંતિ. બસ હવે આનંદ. પ્રશ્ન ઉકલી ગયો. હવે કોઈ દિવસ અહીંયા કોઈ ઉત્પાદ થવાનો નથી. એનું નામ શાંતિ. એમ જેટલા જીવનના પ્રશ્નો છે એ પ્રશ્નોને બે ભાગમાં વહેંચી નાખવાના. આંતર પ્રશ્નો અને બાહ્ય પ્રશ્નો. જે આંતર પ્રશ્નો છે એને અંતર વિદ્યાથી હલ કરવાના, અને જે બાહ્ય પ્રશ્નો છે એને બાહ્ય વિદ્યાથી. તો અંતર પ્રશ્નો છે એ આંતર વિદ્યા એટલે વિદ્યા, પરાવિદ્યા. અને બાહ્ય પ્રશ્નો એટલે એ ભૌતિક પ્રશ્નો. એને હલ કેવી રીતે કરશો? અવિદ્યા એટલે અપરા વિદ્યાથી, ભૌતિક વિદ્યાથી. વિજ્ઞાન ભણો, વિજ્ઞાનનો વિકાસ કરો. તમે પ્લેન ઉડાડો, તમે નહીં તો અશાંતિ. એટલે એમ કે છે જો ભાઈ વિદ્યામ ચા વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ ઉભયમ સહ. આગળ મંત્ર આવશે. અંધમ તમઃ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે. માત્ર કોરી ભૌતિક વિદ્યા છે એ તમારા આંતરિક પ્રશ્નોને હલ કરી શકશે. આંતરિક પ્રશ્નો શું છે એ પણ યાદ રાખી લેજો. માનો કે તમારા ઘરમાં પંખો છે, એસી છે, ઘી છે, દૂધ છે, છત્રી પલંગ છે, બધું છે. હવે કોઈ બાહ્ય પ્રશ્ન રહ્યો તમારો? કોઈ બાહ્ય પ્રશ્ન રહેતો? પણ તે છતાંય તમે દુઃખી છો. તે છતાંય તમે દુઃખી છો. કેમ દુઃખી છો? કારણ કે આંતર પ્રશ્નો બહુ ભયંકર છે અને એ પ્રશ્નો ઉકેલી શકાતા એટલે બળબડ 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 જીવ બળ્યા કરે છે. રાત્રે ઊંઘ આવતી નથી. ભોજનની થાળી ઉપર બેસે છે, જમવાનું ભાવતું બિલકુલ, પકવાન સરસ છે પણ જમવાનું ભાવતું કેમ? કારણ શું છે? કારણ કે આંતરિક પ્રશ્નો, ભયંકર પ્રશ્નો ઉભા થયા છે. હવે એ આંતરિક પ્રશ્નો જુદા જુદા હોય. એમાં ખાસ કરીને આંતરિક પ્રશ્નો બે છે ને, એ બહુ માણસને દુઃખદાયી હોય, બહુ દુઃખદાયી હોય. એક લાગણીના પ્રશ્નો અને બીજા છે એ મસ્તિષ્કના પ્રશ્નો. લાગણીના પ્રશ્નો છે. છોકરો છે પણ કહેવામાં નથી. કહેવામાં નથી એનો કઈ વાંધો નહીં, પણ ઊંધો ચાલે છે, ઉલટો ચાલે છે, કુમાર્ગે ચાલે છે, ખોટા માર્ગે ચાલે છે. હવે એ બાપના દુઃખનો કોઈ પાર નથી. બાપ ખાનદાન છે, ગૌરવ છે, પૈસો છે, બધું છે. એની રોજ લોકો કહે છે કે તમે જાહેર ખબર આપી દો ને કે આ છોકરાને મારે કઈ લેવા દેવા નથી. જાહેર ખબર આપે તો કોની આબરૂ જશે? તો કોની જશે? તમારા ઘરમાં આવો છોકરો પાક્યો, તમારા ઘરમાં આવો છોકરો પાક્યો, હજુ એના લગ્ન કરવા બાકી છે અને ગમે તેમ કરીને કોઈના ઘરે એને વરગાડી દેવો છે. દીકરી એવી છે, એને કોઈના ગળે વરગાડી દેવી છે. આ પ્રશ્નો છે કે નહીં? અને એ પ્રશ્નો કોણ હલ કરશે?
કેવી રીતે હલ થશે? એટલે કે છે એને વિદ્યાના દ્વારા. વિદ્યા શું કરશે? તો વિદ્યા તમારા અંતર જગતને મજબૂત બનાવશે અને એમ કહેશે કે જો આ છોકરો જો તારા વશમાં ન હોય, તારા માર્ગે ન હોય, કલ્યાણ માર્ગે ન હોય, તો તું એના સાથેની ગાંઠ છોડી કાઢ. બસ નથી છૂટતી એ મોહ છે. ગાંઠ નથી છૂટતી એ નથી છોડી શકાતી એ મોહ છે. યાદ રાખજો, ઘણી કાયરતાઓ હોય છે. એમાં સૌથી મોટામાં મોટી જે કાયરતા છે ને એ આબરૂની કાયરતા છે. કઈ કાયરતા છે? આબરૂની. બાકી બીજી બધી કાયરતાઓ, કોઈ દુશ્મનના સામે, ગુંડાઓના સામે થવું હોય એવી બહાદુરી બતાવનારા તો ઘણા હોય છે, પણ સૌથી મોટામાં મોટી જે કાયરતા છે ને એ આબરૂની કાયરતા છે. અને આબરૂની કાયરતા એટલી ભયંકર છે કે તમે સત્ય હોવ, સાચા હોવ, સાચા માર્ગે હોવ, પણ તમે ચાલી ન શકો. તમને સમાજ ચાલવા દે? તમારે તમારી દીકરી છે એનું લગ્ન કરી નાખવું છે, દીકરાનું લગ્ન કરી નાખવું છે, અમુક રીતે કરવું છે, તમારામાં બધું છે, પણ કાયરતા તમને એ કામ કરવા દેતી નથી. તો એ કાયરતા દૂર ક્યાંથી થશે? વિદ્યા. વિદ્યા પેલી ભૌતિક વિદ્યા છે, લાવીને ઘરમાં ઢગલો કરી દીધો. એની જરૂર છે કે નહીં? એની એ જરૂર છે. ઉપનિષદ એવું નથી માનતો. એટલે મુદ્દાને સમજો. ઉપનિષદ ત્યાગ અને વૈરાગ્ય ઉપર ભાર મૂકતા નથી. ત્યાગ અને વૈરાગ્ય ઉપર નહીં, કર્તવ્ય ઉપર. કર્તવ્ય ઉપર. તમે ત્યાગી થઈ જાઓ, તમે વૈરાગી થઈ જાઓ, તમારો ત્યાગ અને તમારો વૈરાગ્ય તમને લાચાર ના બનાવી દે. હવે કોઈ ખાવાનું આપે ને ખાવું, કોઈ કપડાં આપે ને હું પહેરું, કોઈ ભાડું આપે તો ગાડીમાં બેસું, કોઈ પોસ્ટકાર્ડ લાવી આપે તો વળી કોઈને લખું. આ લાચારી થઈ કે ના થઈ? આ પરાધીનતા થઈ. ઉપનિષદ એવો ત્યાગ ને એવો વૈરાગ્ય તમને બતાવવા નથી માંગતા જેના કારણે તમે સ્વાવલંબી મટીને પરાવલંબી થઈ જાઓ. ત્યારે ઉપનિષદ શું બતાવે છે? કર્તવ્ય, કઠોર કર્તવ્ય, સ્વાવલંબી. અને એ થવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે, પ્રયત્ન, પુરુષાર્થ કરો. ઉકેલો. આપણો દેશ ભૂખે મરતો હતો. ભૂખે મરતો હતો. PL 480 પ્રમાણે ઘઉં આવે અને આવડા ટુકડા ટુકડા ઘઉં. પહેલાના જમાનામાં તમે જોયું હશે, ગોળ કેવો રબડા જેવો ગોળ, તે મળે નહીં, ખાંડ મળે નહીં, ગેસ તેલ મળે નહીં, વસ્તી થોડી, આટલી ખરીદ શક્તિ નહીં, આટલું ખરીદે પણ ના શકે, પણ મળે નહીં. આજે કેમ મળે છે? આજે બધું કેમ મળે છે? કારણ કે પુરુષાર્થ કર્યો. અને કોણે આ પુરુષાર્થના બીજ વાવ્યા? એક ઠીંગણા માણસે. બહુ આવડો ઠીંગણો માણસ હતો. એને 2 સૂત્રો આપ્યા, જય જવાન, જય કિસાન. જય કિસાન, જય. એને કૃષિ યુનિવર્સિટીઓ ઉભી કરી. બીજને સુધારો, આ બીજને નવા નવા બનાવો. ખાલી આત્મા 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 કહેવાથી કઈ દેશનું ભલું થવાનું? માનો કે તમે કહો છો, એથી શું? 12 વાગ્યા ભૂખ લાગી, લો ખાવું પડશે કે નહીં ખાવું પડે? એટલે ઉપનિષદ 2 પાટાને માને છે. 2 પાટા. કોરો ભૌતિકવાદ નહીં, કોરો અધ્યાત્મવાદ નહીં. કેટલું કપડું આજે આ દેશમાં, કેટલું કપડું. તમારું કપડું હવે બહાર જાય છે. બધી ઘણી વસ્તુઓ છે, ઘણી વસ્તુઓ. અને તે છતાંય તમે હજુ પાછળ છો. હજુ તો ઘણું કરી શકાય એમ છે. એટલે ઉપનિષદે કહ્યું, ભાઈ આપણે બેયને સાથે લાવવાનું છે. એકવાર એવું થયું, એક હાઈસ્કૂલનું ઉદ્ઘાટન, મને બોલાવેલો. અને મારે ઘણીવાર ધર્મ સંકટ થઈ જાય. મને બોલાવેલો. આખું ગામ છે ને એ નિશ્ચિત પ્રકારના એક પરિવારમાં માને. તે બહેનો બેડા લઈને ઉભેલી અને બહુ જ ભવ્ય સ્વાગત કર્યું. ચાલતા 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 બધા નારા બોલ્યા. એમાં જુદા જુદા નારા સારા લાગ્યા, પણ એક નારો મને નહીં સારો લાગ્યો. અને નારો શું હતો? નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. મને આ વાત ગમી નહીં. અરે તમે ઈશ્વરને સમજી નથી શક્યા. ઈશ્વરે તમારી ગતિની સાથે તમારી આખી વ્યવસ્થા કરેલી છે. ઇલેક્ટ્રોન કોણે બનાવ્યો છે? ન્યુટ્રોન, પ્રોટોન કોણે બનાવ્યા છે?
વર્ષોથી, કરોડો વર્ષોથી જેણે યુરેનિયમ બનાવ્યું છે, પ્લુટોનિયમ બનાવ્યું છે, કેમ બનાવ્યું છે? તમારા માટે બનાવ્યું છે. તમે એનો ઉપયોગ કરો એટલા માટે બનાવ્યું છે. એવું નહીં કે બસ ઘડો પાણી લાવ્યા અને દાળ ને રોટલો બનાવીને ખાઈને બેસી રહ્યા. બસ નહીં, તો તમે મળદાલ પ્રજા થઈ જશો. તો તમે દુનિયાની ચોથા નંબરની ભીખ માંગતી પ્રજા થઈ જશો. એટલે પેલા એ કહ્યું છે, મેં ચારે તરફ એટલું બધું ધન મૂક્યું છે, એટલું બધું મૂક્યું છે, તમે ખોળો ને એમાંથી સમૃદ્ધ બનો. અને ક્યારે સમૃદ્ધ બનો? જો તમે ભૌતિક વિદ્યાની ઉપાસના કરો તો. પછી મારો વારો આવ્યો પ્રવચનનો. મેં કહ્યું, ભાઈ મને માફ કરજો, હાઈસ્કૂલનું ઉદ્ઘાટન છે ને મારે શિક્ષણ ઉપર બોલવાનું હતું, પણ હવે મારે વિષય બદલી નાખવો પડશે. તમે જે નારા લગાવ્યા એમાંથી ઘણા નારા મને સારા લાગ્યા, પણ એક નારો મને સારો ના લાગ્યો. અને સારો ના લાગ્યો એટલું જ નહીં, એ હાનિકારક લાગ્યો. જો એ નારા પ્રમાણે તમારું જીવન ઢાળવામાં આવે તો એનાથી તો ભયંકર હાનિ થઈ જશે. એટલે મારે હવે એ નારાના વિરુદ્ધમાં પ્રવચન કરવાનું છે. તમારી ઈચ્છા થાય બીજી વાર મને ના બોલાવજો. બોલાવો તોય વાહ વાહ, અને ના બોલાવો તોય વાહ વાહ. આપણે તો એવું છે નહીં કે ભાઈ ચાલો દીકરી પાછી આવશે, કે હવે આપણે શું કરશું, કે આ વેવીના સંબંધ તૂટી જશે, કે ફલાણું થઈ જશે, કે એવો તો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે મારે તમને તમારા નારાના વિરુદ્ધમાં પ્રવચન સંભળાવવા, અને મેં સંભળાવ્યું. હવે જે માણસ પ્રમુખ હતો અને આ નારા લગાવવામાં આગળ હતો, એ માણસને બહુ દુઃખ થયું. મને કે બાપજી, તમે તો અમારો આખો સિદ્ધાંત જ તોડી નાખ્યો. મેં કહ્યું, જો તૂટી જાય એને સિદ્ધાંત જ ના કહેવાય. જે તૂટી જાય એને સિદ્ધાંત કહેવાય. તમે એવું બનાવીને બેઠા છો કે તૂટી જવાનું જ છે. એવું બનાવો કે કોઈનાથી તોડી ન શકાય. મેં કહ્યું, તમને પૂછું છું, તમે આ નારો લગાવ્યો ને, નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. મેં કે હા. તો ચાલો હું તમને પૂછું છું, તમે શું કરો છો? મને કે ગંજ બજારમાં વેપારી છો. સારું. તમારા ઘરમાં ટીવી છે? મને કે છે. તમારા ઘરમાં ફ્રીજ છે, પંખા છે, ગાડી છે, બધું કેટલું, પેલું ગ્રાઇન્ડર છે. તો હવે નહીં ચાહીએ ભૌતિકવાદ પહેલા તારા ઘરમાંથી તો કાઢ. પહેલા તારા ઘરમાંથી તો આ બધી વસ્તુઓ કાઢ. ધ્યાન દો. તો ભૌતિક અને આધ્યાત્મિક એવી બે વિદ્યાઓ. પેલા ભાઈને મેં કહ્યું, તમે કઈ વસ્તુ વિના ચલાવી શકો છો? તમારા ઘરમાં બધી ભૌતિક વસ્તુઓ છે, અને છતાંય તમે કહો છો કે નહીં ચાહીએ ભૌતિકવાદ. હા, લાઈટ વિના ચાલી શકે? હવે વિકી વિના ચાલી શકે? સ્કૂટર વિના ચાલી શકે? ગાડી વિના ચાલી શકે? અને જો તમે ચલાવવા માંગો આખા રાષ્ટ્રને, તો રાષ્ટ્ર કેવું થઈ જાય? ભિખારી થઈ જાય. ત્યારે ઉપનિષદ છે, એ ઉપનિષદ માત્ર અધ્યાત્મવાદી નથી. એ શું છે? સમગ્રતાવાદી. એમાં આ જીવન પણ આવવું જોઈએ અને પેલું જીવન પણ આવવું જોઈએ. એ તમારા બાહ્ય જીવનને પણ સુખી કરવા માંગે છે અને આંતર જીવનને પણ સુખી કરવા માંગે છે. પછી મને કોઈ માણસે ખાનગીમાં વાત કરી. મને કે મહારાજ, આ તો વાતો આવી કરે છે, પણ ગયા વર્ષે એને 3 લાખ રૂપિયાનું બનાવટી બિયારણ બધાને આપી દીધેલું. જે બિયારણની દુકાન ને, તો એમાં બાજરીનું જે બિયારણ ને, એમાં 3 લાખ રૂપિયાનું બનાવટી બિયારણ વેચી દીધું. તો હવે કોઈ એમાં આધ્યાત્મિકતા રહી? ભૌતિકતાનો નિષેધ છે અને આધ્યાત્મિકતા પણ રહી. ત્યારે ઉપનિષદો છે એ કહે છે, જો સાંભળ ભાઈ, સંભૂતિમ ચ વિનાશં ચ યસ્તદ વેદો ભયમ સહ. 2 વાત. અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. આ 5-6 શ્લોકો સાથે સમજી લેવાના છે. એને બહુ સુંદર સમાધાન કર્યું છે. તો અવિદ્યા, જે ભૌતિક વિદ્યા છે, એનાથી શું ફળ પ્રાપ્ત થશે? મૃત્યુમ તીર્ત્વા. એનાથી તમે મૃત્યુને તરી જશો. મૃત્યુ એટલે શું? મરી જવું એ મૃત્યુ નહીં. આ એક ભ્રાંતિ છે. મરી તો બધાને જવાનું જ છે.
તમે વિદ્યા ભણો કે અવિદ્યા ભણો તો મરી તો બધાને. મૃત્યુનો અર્થ શું કર્યો છે? લાચારી એનું નામ મૃત્યુ. લાચાર જીવન એનું નામ છે મૃત્યુ. અને લાચાર જીવન એટલે શું? પેટ નથી ભરી શકાતું, પોતાનું પેટ નથી ભરી શકાતું, કપડાં નથી સીવડાવી શકાતા, ઘર નથી, નોકરી નથી, ધંધો નથી, પૈસા નથી. યાત્રાએ જવું છે પણ પૈસા નથી. બધા જાય યાત્રાએ, મારે જવું પણ પૈસા નથી. આનું નામ શું કહેવાય? લાચારી. હવે આ જે લાચારી છે એ લાચારીને બે માર્ગે દૂર કરવાની. બે માર્ગ. એક તો જેના કારણે તમે લાચાર થાઓ છો એની ઈચ્છા જ ના કરો. એની માનો કે ખાવાનું નથી, ખાવાની ઈચ્છા જ ના કરો. અરે ના કરો પણ ટાઈમ થયો હવે તો જે મળે, જેવું મળે, જ્યાંથી મળે, જેમ તેમ મળે, ટુકડા બુકડા ખાઈને પણ દિવસ પૂરો. અમારે ત્યાં લખેલું છે, પ્રાતસ્તિષ્ઠ તલે તલે વિટપિનામ ચિરાણી કંથાંકુરુ. એ ભાઈ, જો તને રહેવાનું ઘર ના મળતું હોય તો કોઈ ઝાડ નીચે રહે. પ્રાતસ્તિષ્ઠ તલે તલે વિટપિનામ ચિરાણી કંથાંકુરુ. પણ કે ઝાડ નીચે તો રહીશ, પણ વસ્ત્ર ક્યાંથી લાવીશ? તો કે વસ્ત્ર એમ કરને, કોઈ ચેથરા ફેંકી દીધા હોય ને એ બધા ચેથરા ભેગા કરીને ગોદડી બનાવી લે. ચિરાણી કંથા એટલે ગોદડી. લોકોના ઉકરડામાં ફેંકી દીધેલા જે કપડાં છે એ કપડાં ભેગા કરીને એનું એક પચરંગી જેવું થાય એવી ગોદડી બનાવી. ચિરાણી કંથાંકુરુ. પછી કોઈ ટુકડા આપે, કોઈ દયાળુ, કોઈનું ફેંકી દીધેલું, કોઈનું વધેલું, એ ખાઈને જીવ. પણ સમ્માનમ કલયાતિ ઘોલ ગલલમ નીચાપમાનમ સહ. પણ મારી પાસે ઘર નહીં હોય, મિલકત નહીં હોય તો બધા લોકો અપમાન કરશે કે સહન કરી લે, જે થાય એ સહન કરી લે, પણ જીવન આમ પૂરું કરી નાખ. તો એક તો આ રસ્તો છે. અને એ રસ્તામાં શું છે? ત્યાગ અને વૈરાગ્યની પ્રધાનતા. ઈચ્છા ના કરો. ઈચ્છા કરશો તો લાચાર થશે. આવું ટેપ રેકોર્ડર હોય તો સારું, આવું ઘડિયાળ હોય તો સારું. લાચાર થઈ જશો અને લાચાર થઈ જશો, દુઃખી થશો. માટે એવી ઈચ્છા જ ના કરો, વસ્તુઓની ઈચ્છા જ ના કરો. ઓછામાં ઓછી આવશ્યકતા, ઓછામાં ઓછી જરૂરિયાત અને ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન જીવો. અને એ જરૂરિયાત ક્યાંકથી મળી રહે તો વાહ વાહ, ના મળે તો એમાંય ચલાવી લો. આ એક માર્ગ. આ એક માર્ગ. દેશ ગરીબ કેવી રીતે થતો હોય છે, દેશ ભિખારી કેવી રીતે, આ એક માર્ગ. બીજો માર્ગ, જે તમારી લાચારી છે ને એને દૂર કરવા પુરુષાર્થ કરો. હાથ પગને કામે લગાડો, મગજને કામે લગાડો. તમારા ઘરમાં એક ઘડિયાળ નહીં, તમારા ઘરમાં 10 ઘડિયાળ ટીંગાવા જોઈએ. આ શક્ય છે. તમારા ઘરમાં એક ટેપ રેકોર્ડર નહીં, 4 હોવા જોઈએ. આ શક્ય છે. કામે લગાડો. તમારા બાવડાને કામે લગાડો, તમારા મગજને કામે લગાડો. અને તમે એટલું કમાઓ, એટલું કમાઓ, એટલું કમાઓ કે તમારું ઘર ભરેલું ને ભરેલું રે. તમારા ઘરમાં કોઈ એમ નહીં, થોડીક હળદર આપજો, જરા મહેમાન આયા છે, થોડીક ખાંડ આપજો. ઘણા લોકો તમે જુઓ તો વાટકીઓ ફરતી જ હોય એમની. લોટ આપજો. અને પછી આપવાનું ભૂલી જાય પાછું. મહિનો થાય, 2 મહિના થાય, 4 મહિના થાય, પણ હવે તો પાછું આપો. પેલા માગે ત્યારે આવો, ભૂલી ગયા હો. આ કયું જીવન છે? લાચાર. કયું જીવન છે? લાચાર. એટલે ઉપનિષદ કહે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. હવે તમારી દીકરી છે, દીકરીને તમે 50 તોલા સોનું આપ્યું, લાખ રૂપિયા આપ્યા, એને પૈઠણ કે આપ્યું, બધું બરાબર છે. એનો ઘરવાળો મરી ગયો, બિચારીને ભર યુવાવસ્થામાં વિધવા થવું પડ્યું. હવે ઘણી વાર બને છે કે નથી બનતું યુવાવસ્થામાં? હવે એને 2 છોકરા છે, એ વિધવા થઈ છે. પેલું સોનું ને પૈસા તો એના સસરા એને આપતા નથી. હવે આ જીવન જીવે છે તો કેવું જીવન જીવે છે? રોદણા રોતા 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 કકડતા. રોટલો આપે તો ખાય, અને તોય કાયમ એના માથા ઉપર તો માછલા ધોવા ના જ. તારો પગ આવો, મારા છોકરાને ભરખી ગઈ, મારું આમ થયું, તારે આયા પછી મારું ટ્રેક્ટર બગડી ગયું, આ ભેંસ ધોવા નથી દેતી તારા આયા પછી. હવે એ બધું એને કેવું લાગતું હશે? એ કયું જીવન છે? લાચાર. તો હવે એને લાચારીમાંથી છોડાવવી હોય તો સાધ્વી બનાવી દો? નહીં, ઉપનિષદ એવું નથી કે ઉપનિષદમાં ક્યાંય સાધુ જ નથી. તમે આખા ઉપનિષદો વાંચી જજો, ક્યાંય સાધુ જ નથી. એ શું કે છે? એને બીએડ કરાવો, એને બીકોમ કરાવો, એ પોતે નોકરી કરે, પોતાના પગ ઉપર ઉભી રહે,
એટલું એને આવડવું જોઈએ. એક ધંધો આવડવો જોઈએ, કોઈ રોજગાર એને આવડવો જોઈએ. એનો કાલ પતિ હોય કે ના હોય, પોતાના 2 છોકરાને ખવડાવી શકે એટલા 1000-2000 રૂપિયા એ કમાઈ શકે, એનું નામ પૈઠણ છે. તો તમે એને શામાંથી છોડાવી? લાચારીમાંથી. હવે એને કોઈની હોશિયાર, એટલે ઉપનિષદ કે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. છોકરો છે, બસ આપણે તો ઘણું છે નહીં, એને પોતાના પગ ઉપર ઉભો કરો. ગમે ત્યાં જાય, લાત મારીને પૈસો પેદા કરે, એવી એની આવડત શીખવાડો. તો એનું નામ થયું અવિદ્યાથી, લાચારીમાંથી છૂટવું. અને પછી વિદ્યા મૃતમશ્નુતે. હવે બાકી રહી વિદ્યા. વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા. એનાથી શું થશે? તો કે છે અમૃતત્વનું પાન થશે. અમૃતત્વ એટલે શું? આપણે એમ સમજીએ છીએ કે અમૃત છે ને એનો એક ઘડો હોય, ઘડામાં ભરેલું હોય ને જેમ લોકો પીવે એમ. ના ના, એવું નથી. અમૃતત્વનો અર્થ નોંધ કરી લેજો. અમૃતત્વનો અર્થ છે અધ્યાત્મ પ્રસાદ. અધ્યાત્મ પ્રસાદ. અધ્યાત્મ પ્રસાદ. અધ્યાત્મ પ્રસાદ એટલે શું? પ્રત્યેક પરિસ્થિતિમાં તમારી પ્રસન્નતા અક્ષુણ્ણ રહે, એનું નામ અધ્યાત્મ પ્રસાદ. પ્રત્યેક પરિસ્થિતિમાં તમે પુરુષાર્થ કર્યો, પ્રાપ્ત કર્યું, ખોવાઈ ગયું, લૂંટાઈ ગયું, બળી ગયું, ચોરાઈ ગયું, છતાં તમારી આધ્યાત્મિકતાના કારણે તમારા ચહેરા ઉપર કોઈ ગ્લાનિ આવતી, કોઈ ક્લેશ આવતો નથી. એનું નામ છે વિદ્યામૃતમશ્નુતે. એટલે પેલો જનક કહે છે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. સૌરાષ્ટ્રમાં એક ઘટેલી ઘટના તમને સંભળાવું. એક ઠક્કર હતા, લુહાણા. મોટી ઉંમર સુધી સંતાન નહીં થયેલું. અને મોટી ઉંમર સુધી સંતાન નહીં થયેલું એટલે પતિ પત્ની બે અધ્યાત્મ માર્ગે વળી ગયેલા. માણસને અવલંબન જોઈએ. અવલંબન જોઈએ. અવલંબન એટલે આધાર જોઈએ, હૂંફ જોઈએ. આ લોકો જીવન જીવે છે કોના આધારે? પેલા છોકરાના આધારે. બસ એને રમાડે છે એને. પછી તો બધા વિચારો કરે છોકરો મોટો થશે ને આના હોત ઓલા તો લેવાના જ છે. હવે છે તો આવડું હજુ છે, હજુ આવડું ને ત્યારથી બાજુ મનમાં નક્કી કરે છે એ 100 તોલાથી તો ઓછું લેવું. ત્યાં સુધી આપણે ફલાણા ગ્રીન કાર્ડ વાળા છે એને નાગરિકતા મળી જશે અને 100 તોલા તો આના. એનું નામ શું કહેવાય? હૂંફ. હવે એક સ્ત્રી એવી છે, એક પુરુષ એવો છે, એને કશું જ નથી. નથી ખોળામાં કોઈ છોકરો, નથી કોઈ પાછળ, નથી કોઈ આગળ, નથી કોઈ ઉપર, નથી કોઈ નીચે. તો ઉપર આકાશ ને નીચે ધરતી. હવે તમે કોઈ વાર વિચાર કર્યો કે આના દિવસ જશે તો કેવી રીતે જશે? માણસને હૂંફ જોઈએ, માણસને કોઈને કોઈ પાછળથી ટેકો જોઈએ. એટલે પેલા છે એ કઈ ઘરના માણસો, છોકરા, ફલાણું એના દ્વારા જીવન જીવ્યા કરતા. હવે આવું જેને નથી એને એક મોટી હૂંફ શું છે? ચાલો સત્સંગ તરફ વળી ગયા, ભગવાન તરફ વળી ગયા. બે જણા ભગવાન તરફ વળી ગયા. અને પછી શું કહે? ભગવાને બહુ દયા કરી, સારું કર્યું કે આપણને છોકરા આપ્યા નહીં. કેમ કે આ ફલાણાનું છોકરું જોઈએ છે તો તોફાન કરતું હોય છે, એટલે એને મન વળી ગયું. યાદ રાખજો, જે નથી મળ્યું, જે મળી શકે એમ છે જ નહીં, પુરુષાર્થ કર્યા પછી પણ જે મળી શકે એવું છે જ નહીં, એમાંથી મન વાળી લેવું, એનાથી મોટું કોઈ જ્ઞાન નથી, એનાથી મોટી કોઈ સમજણ નથી. બસ મન વાળી લીધું, તમે સુખી થઈ ગયા. અને મન ના વાળી શક્યા તો તમે દુખી થઈ ગયા. હા, પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવું હોય તો પુરુષાર્થ કરો. ખબર પડી ગઈ કે હવે પુરુષાર્થ કરવાથી પણ કઈ પ્રાપ્ત થવાનું. બસ મન વાળી લીધું. બે સત્સંગ ઉપર ચડી ગયા. ચડી તો ગયા, પણ બન્યું એવું કે સત્સંગનો રસ લાગતા એમના મનમાં એક ભાવ જાગ્યો, મને કોઈ સત્પુરુષ મળે. જૈનો શું કહે છે? સત્પુરુષ. આપણે શું કહીએ છીએ? સંત મળે. મને કોઈ સંત મળે. કેમ ભાઈ? તો એ પ્રત્યક્ષ હોય ને તો એની હૂંફથી જીવન જીવાય. એની હૂંફથી એનો પણ એક બહુ મોટો ટેકો છે. કોઈ ગુરુ રૂપમાં, કોઈ સંત રૂપમાં કોઈનો ટેકો મળે, કોઈની હૂંફ મળે, એટલે તમને એમ થાય કે હું એકલો. અને એક બીજી વાત પણ યાદ રાખજો, તમે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ આગળ વધ્યા હોવ
તો તમારી ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ભગવાનની છે. જો ઈચ્છા કરી હો મનમાં હી, રામ કૃપા કछु દુર્લભ. મેં શું શબ્દ મૂક્યો? આગળ વધ્યા હો. અને આગળ વધ્યા હો એનો અર્થ શું થાય કે તમને પૂરી ના થાય એવી કદી ઈચ્છા થાય જ નહીં. શેકચલ્લીની ઈચ્છા થાય તો આગળ વધેલા માણસની નિશાની છે જે વસ્તુ પૂરી થઈ શકે. જો કોઈ સંત મળે, કોઈ સત્પુરુષ મળે, કોઈ સારા પુરુષ મળે, બસ એની સેવા કરીએ, ખૂબ સેવા કરીએ. અને બન્યું એવું કે એમને એક સંત મળ્યા, વૃદ્ધ ઉંમરના મળ્યા ને કહ્યું, ભગત તારે ત્યાં રહેવું છે, 3 માળનું મકાન. આ તો જોઈતા હતા ને. જીવનમાં કેટલીક વાતો સામે ચાલીને આવતી હોય છે અને કેટલીક વાતો ખોળવા જાવ તો તમને મળે, નોકર ખોળવા જાવ તો સારો ના મળે. અને સામે ચાલીને આવ્યો હોય ને, ભગવાનને પ્રાર્થના કરી હોય અને સામે ચાલીને આવ્યો હોય ને, તો સગા દીકરા કરતા વધારે વફાદાર આવે. અને ખોળવા જાવ તો મળે. બસ તો 3જા માળે રહેવા લાગ્યા અને પતિ પત્ની ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે. અને બનવા કાળે એવું બન્યું કે પેલી જે બેન હતી ને એ સગર્ભા થઈ, પુત્ર થયો. હવે એને તો એક પ્રકારની શ્રદ્ધા થઈ ગઈ ને. આપણે માનીએ કે ના માનીએ, પણ માણસની અંદર આવી એક વૃત્તિ છે કે આમના આવવાથી, આમના પગલાથી આ થયું. બસ રાજી રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. છોકરો મોટો થયો. પેલા મહારાજ છે ને એ રોજ એમને ભણાવે, ગીતા ભણાવે, ઉપનિષદ ભણાવે, ફલાણું ભણાવે, ફલાણું ભણાવે. એનું મન એમાં રાખે. છોકરો મોટો થતા થતા 18 વર્ષની ઉંમરનો થયો. અને એક દિવસ 18 વર્ષની ઉંમરે પેલું કાઠિયાવાડમાં તો શું ખબર છે, છાણાનું મેઢવું હોય, છાણા હોય ને એ બધા ખડકી રાખેલા હોય, અને સર્પને સંતાવાની એ જગ્યા, લાકડાના છાણા હોય ને ત્યાં પેલું પોલું હોય, ત્યાં આ કંઈક રસોઈ કે એવું બનાવવાનું હશે ને, પેલો છોકરો આમ છાણું લેવા ગયો અને સર્પે ડંખ માર્યો, એની સાથે તમર ખાઈને પડ્યો. ખલાસ, પ્રાણ ઉડી ગયા. દુઃખ પછી સુખ સારું છે અને સુખ પછી દુઃખ સારું. એમાં આ જે સુખ છે ને એ તો લાગણીનું સુખ છે. ઘીની બરણી ઢળી ગઈ હોય ને તો મન વાળી શકાય, ચાલો બરણી ફરી ભરી દઈશું. ખાંડ છે એનો ડબ્બો ઊંધો પડ્યો હોય તો મન વાળી શકાય. પણ છોકરો ગયો, એમાં છોકરો કેવો છોકરો, દેવ જેવો, આમ જોવાનું મન થાય એવો છોકરો. અને માના માટે તો બધા છોકરા દેવ જેવા જ હોય. માના માટે તો બધા છોકરા દેવ, પણ માના માટે, આખા મોહલ્લા માટે આવો છોકરો ક્યાં? બસ કેટલો આઘાત લાગે, કેટલી વેદના થાય, કેટલી પીડા થાય. એ છોકરાને સુવાડી દીધો. સાંજ પડી, રાત પડી ગયેલી, એટલે અત્યારે હવે આ મળદું કઢાય, સવારે કાઢશું. 10 વાગ્યા હશે. પેલા મહારાજને ખબર ના પડવા દીધી હો, ઉપર 3જા માળે તો ઉતરે જ, એમને ખબર પડવા દીધી. 10 વાગ્યા હશે. 10 વાગે પેલા મહારાજે ઉપર બોલાયા, પેલા ઠક્કરને બોલાવીને કહે છે, ભાઈ મને ભૂખ લાગી છે, કંઈક ખવડાવો. તો ઘરમાં તો સૂતક છે, મળદું પડ્યું છે, અને મળદું કોનું છે? એકના એક વાલામાં વાલા છોકરાનું છે. ત્યારે પેલા કહ્યું, ભલે બાપજી તમારી ઈચ્છા હોય તો બોલો, તમારી શીજ, મને શીરો થોડોક ખરીને ખવડાવો, મારે અત્યારે શીરો ખાવાનું મન થયું છે. આ સગાડશાનું મેં અહીં સ્ટેચ્યુ મૂક્યું છે ને, પેલું સગાડશાનું, કે એમને એમ નથી મૂક્યું. અને ખરેખર પેલી પત્ની છે ને એને આવીને વાત કરી, જો બાપજીને અત્યારે શીરો ખાવાનું મન થયું છે, તું બનાવી શકીશ? હા બનાવીશ. શીરો શેકીને બનાવ્યો, બનાવીને તૈયાર કરીને લઈ ગયા. એટલે પેલાના કે લો બાપજી, તો કે હવે મારી ભૂખ ઉડી ગઈ, હવે મારે ખાવું. તો કેટલું દુઃખ થાય. કોઈ સંતને રાખી જોયા છે? એટલે દાદા ખાચરનું મેં સ્ટેચ્યુ એટલા માટે મૂક્યું છે. 30 વર્ષ સુધી સહજાનંદ સ્વામીને રાખેલા, અને 30 વર્ષ સુધી કોઈ વાર ક્રોધ આવે, કોઈ વાર જાકારો આપે, માણસ છે શું ના હોય. 30 વર્ષ સુધી અનન્ય ભાવથી કદી મનમાં કોઈ વિકૃતિ આવવા દીધી, એટલે એમનું સ્ટેચ્યુ મૂકેલું છે. મેં કહ્યું આપણે બીજા કોઈનું નહીં, આ દાદા ખાચરનું મૂકો, લોકો એમાંથી પ્રેરણા લે. ધન્ય છે એને. હવે મારી ભૂખ મરી ગઈ, હવે મારે ખાવું. ક્રોધ ચડે કે ના ચડે? એટલે પેલો થાળી લઈને પાછો નીકળ્યો. એટલે એને પાછો બોલા, અહીંયા આવે, જો મને બધી ખબર છે, તું જાણતો હોય કે મને ખબર નથી, પણ હું જાણું છું, મને બધી ખબર છે.
તારા છોકરાને સર્પ કરડ્યો છે અને મળદું થઈને નીચે પડેલો છે, હું જાણું છું. તો બાપજી જાણો છો છતાંય તમે મારા પાસે શીરો બનાવડાયો? કે હા, મેં એટલા માટે બનાવડાયો કે મેં તારા આગળ છેલ્લા 20 વર્ષોથી ઉપનિષદ અને ગીતાની કથા કરી છે અને આત્માની વાતો કરી છે, તો એ તને કઈ પચી છે કે નથી પચી એ મેં તને જોવા માટે કરી છે. અને મને બહુ આનંદ છે કે એ વાતો તને પચી છે. એ વાતો તને નહીં તો તરત જ રોકકડ કરે, મહારાજ આને સજીવન કરો, અને સજીવન ના કરો તો ઘર બહાર નીકળો, એવું કહી દે. તમારા રહેતા રહેતા મારો છોકરો મરી ગયો તો ઘર બહાર નીકળો. એ વાતો તને પચી છે, અને પછી છે એટલે મારી 20 વર્ષની જે સંભળાવેલી કથાઓ છે એ વ્યર્થ ગયેલી. આનું નામ છે અવિદ્યામૃતમશ્નુતે. વિદ્યામૃતમશ્નુતે. ભાઈ, અવિદ્યાના દ્વારા, ભૌતિક વિદ્યાના દ્વારા લાચારીમાંથી છૂટી જવાનું. મારે કોઈના ઉતરેલા કપડા પહેરવા નથી, મારે કોઈનું આપેલું ખાવું નથી, દાન ધર્માદો ખાવો નથી, કોઈ જમાડે નીચું મોઢું ઘાલીને જમી લઉં. ભગવાને મને હાથ પગ આપ્યા છે. કોઈની ગાડી મળે તો બેસું. એ બસ જયારે જુઓ ત્યારે જરાક લાઇટર આપજો. કેમ? બીડી હરગાવી છે. એટલે બીડી રાખે છે લાઇટર નથી રાખતો. બસ જયારે જુઓ ત્યારે માગ 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 જ માગ કરે. એમની એક આદત જ પડી ગયેલી છે. ઉપનિષદ કે છે નહીં, એવું નહીં કરવાનું. તમારા પગ ઉપર ઉભા રહેવાનું, અને પગ ઉપર ઉભા રહેવા માટે પ્રશ્નને હલ કરવાના, અને પ્રશ્નને હલ કરવા માટે સમાનાંતર 3 ગતિઓ છે. સંસાર દોડી રહ્યો છે, માણસો દોડી રહ્યા છે, અને માણસોની આવશ્યકતાઓ દોડી રહી છે. હવે માણસોની જે આવશ્યકતાઓ દોડી રહી છે એમાંથી બચવા માટે હવે હું તમને બધાને કહું, ઋષિઓના વલકલ પહેરો. આપણા ઋષિઓ તો વલકલ પહેરતા હતા. તમને વલકલ પહેરાવી શકાય ખરા? અને વલકલ પહેરવાથી પ્રશ્નો હલ થશે ખરા? ઉપનિષદ કે છે નહીં, નવામાં નવું ટેરિકોટનનું કપડું બનાવો. શા માટે નથી બનાવતા? જાપાનનું કપડું આખી દુનિયામાં નિકાસ થતું હોય ને ફરી વળતું હોય તો તમારું કપડું કેમ બહાર ના જાય? અને તમારું કપડું બહાર નહીં જાય તો તમે ભિખારી થઈ જશો. પેલાનું 15,000 કરોડ રૂપિયાનું કપડું ભારતમાં આવે છે. એકલું કપડું જ 15,000 કરોડનું આવે છે. એટલી મજૂરી એમના કારીગરોને મળે છે કે નહીં? તમારા પૈસાની મજૂરી એને મળે છે, અને તમારી મજૂરી એટલી લૂંટાઈ ગઈ. તો તમે એવું કપડું બનાવો, એવી વિદ્યા વિકસાવો કે જેથી તમારા જ કપડા દુનિયાભરમાં વેચાતા હોય. પણ એ ક્યારે વેચાય? કે જો તમે ભૌતિક વિદ્યામાં પ્રગતિ કરો તો. અને ભૌતિક વિદ્યામાં પ્રગતિ કર્યા પછી તમારો છોકરો મરી ગયો, પત્ની મરી ગઈ, પતિ મરી ગયો, લૂંટાઈ ગયું, રાજ્યની ઉથલપાથલ થઈ, નિરાશ્રિત થઈને ભાગવું પડ્યું, પાકિસ્તાનમાંથી ભાગવું પડ્યું, કાલે અહીંથી ભાગવું પડે. એવી પરિસ્થિતિમાં પણ તમારો જે અધ્યાત્મ પ્રસાદ છે, આંતરિક જે પ્રસન્નતા છે, એ આંતરિક પ્રસન્નતાને વાંધો આવે નહીં. એનું નામ વિદ્યા છે. માટે આ બેયને સાથે રાખો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. 1:22